પ્રિય વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયના તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 1 સૂચકાંકના દાખલાની આપણે પ્રેક્ટિસ કરી. ખાસ કરીને છેલ્લા લેક્ચરની અંદર આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વાત કરી અને એક કૌટુંબિક બજેટ એટલે કે કૌટુંબિક અંદાજપત્રની રીતથી દાખલો પણ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમાં જ આગળ વધીશું અને ખાસ કરીને જીવન નિર્વાહ ખર્ચના જે સૂચકાંકની બે રીતો છે, કુલ ખર્ચની અને કૌટુંબિક અંદાજપત્રની રીતને ક્લિયર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, દાખલાની શરૂઆત કરીએ છીએ. અગાઉના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો, જો કોઈ વસ્તુમાં આઈડિયા ન આવ્યો હોય, ખ્યાલ ન આવ્યો હોય, કોઈ સૂત્ર ન સમજણ પડી હોય અથવા કોઈ પ્રકારના દાખલા તમને ન ફાવ્યા હોય, જે મેં તમને એક્સરસાઇઝ માટે મોકલેલા હોય, તો ચોક્કસ ફોન કરી અને આપની સમસ્યાનું નિવારણ કરજો. ધોરણ 12 કોમર્સમાં જો મેક્સિમમ મહેનત કરજો. આજે આપણે વિદ્યાર્થી મિત્રો જીવન નિર્વાહ ખર્ચનો જે સૂચકાંક છે એની બે રીતો આપણે કમ્પ્લીટ કરીશું. સૌથી પહેલા ઉદાહરણ નંબર 18 ને ધ્યાનમાં રાખીએ. ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો. કેલ્ક્યુલેટર અને ચોપડી તમારી જોડે હોવી જરૂરી છે, જેથી કરીને ઝડપથી ગણતરી કરી અને આપણે કોલમ ભરતા થઈએ. બહુ જ ધ્યાનથી દાખલા ગણવાના છે. એનું કારણ એટલું છે કે અહીંયા એકમ પરિવર્તન પણ હોય છે અને સાથે સાથે કયા સૂત્રનો ઉપયોગ કરીને દાખલો લાવવાનો છે, જો એ ખબર પડી જાય તો ચેપ્ટર બહુ સરળતાથી સહેલું. ઉદાહરણ નંબર 18, વર્ષ 2014 ની આધાર વર્ષ અને 2015 નો કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની ગણતરી કરો. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે બી માહિતી આપેલી છે એ માહિતી ઉપરથી કુલ ખર્ચની રીતે પણ દાખલો ગણવાનો છે, સાથે સાથે કૌટુંબિક અંદાજપત્રની રીતે પણ દાખલો ગણવાનો. વિદ્યાર્થી મિત્રો, માહિતી શું આપેલી છે એના વિશેની પહેલા ચર્ચા કરીએ. વર્ષ 2014 ને આપણે આધાર વર્ષ તરીકે ગણીશું અને વર્ષ 2015 ને આપણે ચાલુ વર્ષ ગણીશું. અહીંયા તમને વસ્તુઓ આપેલી છે, 6 પ્રકારની વસ્તુ છે: ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ અને કેરોસીન. એકમની અંદર ક્વિન્ટલ છે, કિગ્રા છે, કિગ્રા આપેલો છે, લીટર છે, આનો મીટર છે અને લીટર છે. અહીંયા એકમનું કોલમ અલગ આપેલું હોય એટલે આપણે સાઈડમાં આપેલા કોલમને બહુ ધ્યાનથી ઓબ્ઝર્વ કરવાનું કે ક્યાં કોઈ પરિવર્તન કરવાનું છે કે નથી કરવાનું. જેમ કે જે એકમ આપેલું છે એ એકમ પ્રમાણે બધી વસ્તુ આપેલી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂરિયાત રહેતી નથી. હવે વર્ષ 2014 નો જથ્થો, જેને આપણે Q0 તરીકે ઓળખીશું કેમ કે આધાર વર્ષનો જથ્થો છે. હવે અહીંયા તમે જુઓ એકમ ક્વિન્ટલ છે અને તમને આપેલો છે કિગ્રામાં જથ્થો. અહીંયા કિગ્રા છે તો કિગ્રામાં જથ્થો છે, કિગ્રા છે તો કિગ્રામાં જથ્થો છે, લીટર છે તો લીટરમાં જથ્થો છે, મીટર છે તો મીટરમાં છે અને અહીંયા લીટર છે તો લીટરમાં. એનો મતલબ એવો થયો કે ભાઈ ઘઉંના જે કંઈ બી જથ્થો છે એને આપણે ચેન્જ કરવાનો છે, એટલે કે એના ભાવને આપણે કન્વર્ટ કરીશું, એ જોઈશું. 2014 નો ભાવ એટલે P0 આપેલો છે 1640, 60, 80, 30 અને 28. એવી જ રીતે વર્ષ 2015 નો ભાવ 1845, 120, 90, 45 અને 35. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા કોલમને હાઇલાઇટ કરીએ. વર્ષ 2014 નો જથ્થો એટલે અહીંયા આપણને આપેલો છે Q0. બોલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? વર્ષ 2014 નો ભાવ એટલે આપણને આપેલું છે P0 અને વર્ષ 2015 નો ભાવ એટલે આપણને આપેલું છે P1. હવે પહેલા કોલમને તૈયાર કરીએ. ફર્સ્ટ તો ક્વિન્ટલ છે, અહીંયા કિગ્રા છે એટલે ભાવમાં ફેરફાર કરીશું. મેં તમને કીધું કે 1 ક્વિન્ટલ બરોબર કેટલા કિગ્રા થશે? 100 કિગ્રા થશે. એટલે અહીંયા જો કેજી માં આપણે કન્વર્ટ કરવું હોય તો તમારે ભાવને આપણે શું કરવું પડશે? ખાસ કરીને કેજી માં કન્વર્ટ કરવા પડશે. હવે આ ભાવ જે છે ક્વિન્ટલના, જો કેજી માં ફેરફાર કરવો હોય તો 1600 ભાગ્યા 100 કરીશું. 1600 ભાગ્યા 100 એટલે જવાબ કેટલો આવશે? 16 અને 1800 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 18 અને અહીંયા ક્વિન્ટલની જગ્યાએ શું એકમ બની જશે? કિગ્રા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરળતાથી આપણે ટ્રાન્સફર કર્યું. એટલે અહીંયા આપણે શું ધ્યાનમાં લઈશું? 16 રૂપિયા ભાવ ધ્યાનમાં લઈશું અને અહીંયા આપણે કેટલો ભાવ લઈશું? 18 રૂપિયા ધ્યાનમાં લઈશું. તો આપને ખ્યાલ આવી ગયો છે ને એકમની અંદર ક્વિન્ટલની જગ્યાએ શું કરીશું? કિગ્રા. તો આટલો સુધારો કર્યા બાદ ત્રણેય વસ્તુ તમને આપેલી છે, બાકી કોઈમાં સુધારો નથી. કિગ્રા, 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 લીટર, લીટર, મીટર, મીટર, લીટર, લીટર. અહીંયા કોઈ ચેન્જીસ નથી. હવે વિદ્યાર્થી મિત્રો, બંને રીતે આપણે દાખલો ગણવાનો છે, કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે. તો સૌથી પહેલા કુલ ખર્ચની રીતે કયા કોલમ બનશે? તો મેં અહીંયા હેડિંગ મારી છે કુલ ખર્ચની રીતના કોલમ. કુલ ખર્ચનું સૂત્ર તમને ખબર છે. કુલ ખર્ચની રીત એટલે કે લાસ્ટ પેયર નું સૂત્ર. લાસ્ટ પેયર નો મતલબ 1000 યાદ રાખવાના છે. એટલે અહીંયા કોલમ એ બને 10 100 P1 Q0 P0 Q0. તો આ બે કોલમ
બનશે કુલ ખર્ચની રીત માટે. કૌટુંબિક અંદાજપત્રમાં વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે IW નો ગુણાકાર કરવાનો છે. I બરોબર તમને સૂત્ર ખબર જ છે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. એટલે કૌટુંબિક અંદાજપત્રની કોલમો તમારે 3 કરવાની આવશે. IW જો ન આપેલો હોય તો P0 Q0 ના ગુણાકારને W તરીકે ઓળખવાનો છે અને આ બંનેનો ગુણાકાર કરીશું એટલે IW પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો કોલમ ક્લિયર છે. કુલ ખર્ચ માટે લાસ્ટ પેયરની કોલમ એટલે કે P1 Q0 P0 Q0 બે કોલમ આવશે. કૌટુંબિક અંદાજપત્રની રીતિ જે વાત છે એની અંદર IW અને IW નો ગુણાકાર. તો દાખલાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો. ખાસ પહેલા આપણે કુલ ખર્ચની રીતના કોલમનો ઉપયોગ કરીશું. મેં અંડરલાઈન કરી દે. કુલ ખર્ચની રીતની જે કોલમ છે એ કોલમમાં આપણને કેવી રીતે શોધવાનું છે તો સૌથી પહેલા આપણે P1 Q0 નો ગુણાકાર કરીશું. P1 અને Q0 એટલે આપણે 35 અને 18 નો ગુણાકાર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. 35 ગુણ્યા 18 તો અહીંયા 35 ગુણ્યા 18 કરીશું એટલે આપણને મળશે 630. ત્યારબાદ 25 ગુણ્યા 45 કરીશું. 25 ગુણ્યા 45 એટલે 1125. ત્યારબાદ 20 ગુણ્યા 120 એટલે 12 ગુણી 24 એટલે 2400. 90 ગુણ્યા 10 એટલે 900. 45 ગુણ્યા 20 એટલે ફરી 900 અને છેલ્લે 35 ગુણ્યા 15 તો કરીશું 35 ગુણ્યા 15 એટલે 525. તો અહીંયા પહેલા કોલમનો આપણે સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો. સરવાળાની અંદર ધ્યાન આપીશું. પહેલા 630 પ્લસ 1125 પ્લસ 2400 પ્લસ 900 પ્લસ 900 અને પ્લસ 525 એટલે જવાબ આવશે 6480. બોલો વિદ્યાર્થી મિત્રો પહેલું ક્લિયર. હવે આપણે વાત કરીશું બીજી કોલમ જેને આપણે P0 Q0 કહીએ છીએ. P0 Q0 બે રીતે ઉપયોગમાં આવશે. એક અહીંયા અને એક W માં પણ P0 Q0 છે તો એની એ જ વસ્તુ બંને સાઈડ આપણે લખીશું. ધ્યાન આપીશું. P0 Q0 એટલે 35 ગુણ્યા 16 નો ઉપયોગ કરીશું. તો આપણે કરીએ છીએ કામ 35 ગુણ્યા 16 એટલે તમારી જોડે આવશે 560. તો 560 અહીંયા પણ લખીશું અને 560 અહીંયા પણ લખીશું. બોલો ક્લિયર વિદ્યાર્થી એક સાથે બંને કામ થાય. ત્યારબાદ 25 ગુણ્યા 40 25 ગુણ્યા 40 1000 આવશે. અહીંયા પણ આપણે 1000 લઈશું. ત્યારબાદ 20 ગુણ્યા 60 તો 60 ગુણ્યા 20 એટલે 6 દુની 12 1200 આવશે. તો અહીંયા પણ આપણે 1200 લખીશું અને અહીંયા પણ 1200 લખીશું. ત્યારબાદ 80 ગુણ્યા 10 એટલે 800 તો અહીંયા પણ 800 લખીશું અને સામે પણ 800 લખીશું. ત્યારબાદ 30 ગુણ્યા 20 એટલે 600 અહીંયા પણ 600 લખીશું અને છેલ્લે 15 ગુણ્યા 28 કરીશું વિદ્યાર્થી મિત્રો. 15 ગુણ્યા 28 એટલે 420. અહીંયા પણ આપણે ટોટલ કરવાનું એટલે કોલમ બનાવી લઈએ 420. હવે ટોટલ કરીશું P0 Q0 560 પ્લસ 1000 પ્લસ 1200 પ્લસ 800 પ્લસ 600 પ્લસ 420 એટલે 4580 નો સરવાળો આવશે. બંને બાજુ મૂકી દઈશું 4580. બોલો વિદ્યાર્થી મિત્રો ક્લિયર થઈ ગયું. બે કોલમ એક સાથે બનાવી P0 Q0 એક કુલ ખર્ચની રીતની અને P0 Q0 કૌટુંબિક અંદાજપત્રની રીતની. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે કુલ ખર્ચની રીતે સૂચકાંક કમ્પ્લીટ કરીશું. બોર્ડ પર ધ્યાન આપીશું અને બંને વસ્તુ આપણને મળી ગઈ છે. તો અહીંયા હું લખું છું કુલ ખર્ચની રીતે સૂચકાંક. ધ્યાન આપીશું કુલ ખર્ચની રીતે સૂચકાંક. સૂત્ર તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. સાદુરૂપ આપીશું 6480 ભાગ્યા 4580 ગુણ્યા 100. ભાગાકાર કરીશું 6480 ભાગ્યા 4580
ગુણ્યા 100 6480 ભાગ્યા 4580 ગુણ્યા 100 કરીશું એટલે 141.48 આવશે. એટલે આપણે નીચે લખીશું 2014 ની સરખામણીમાં 2014 ની સરખામણીમાં 2015 માં 141.48 માઈનસ 100 ને કેટલો વધારો થયો છે 41.48% વધારો થાય છે. બોલો ક્લિયર છે? તો આ વાત હતી કુલ ખર્ચના રીતની સૂચકાંકની. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું. કૌટુંબિક અંદાજપત્રના કોલમની અંદર i શોધીશું. i બરોબર તમને ખબર છે p1 ભાગ્યા p0 ગુણ્યા 100. તો પહેલા લખીશું p1 ભાગ્યા p0 એટલે આ બંનેનો ભાગાકાર. એટલે પહેલામાં લખીશું 18 ભાગ્યા 16 ગુણ્યા 100 એટલે છેલ્લે જવાબ આવશે. અહીંયા આવશે 45 ભાગ્યા 40 ગુણ્યા 100. i શોધવાનો છે દરેકનો. 120 ભાગ્યા 60 ગુણ્યા 100. 90 ભાગ્યા 80 ગુણ્યા 100. 45 ભાગ્યા 30 ગુણ્યા 100. 35 ભાગ્યા 28 ગુણ્યા 100. દરેકમાં આપણે હવે ગણતરી કરીશું. પહેલા કરીશું 18 ભાગ્યા 16 ગુણ્યા 100. 18 ભાગ્યા 16 કરીશું અને ગુણ્યા 100 કરીશું 112.5. ત્યાંના ત્યાં કેલ્ક્યુલેટરમાં 112.5 ગુણ્યા 560 કરીશું એટલે એક જ વારમાં ગુણાકાર થઈ જાય એટલે 63000 આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 45 ભાગ્યા 40 ગુણ્યા 100 કરીશું. 45 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે ફરી 112.5 112.5 જોડે 1000 નો ગુણાકાર કરીશું 1,12,500 આવશે. ત્યારબાદ 120 ભાગ્યા 60 એટલે 200 આવશે. 200 ગુણ્યા 1200 એટલે 12 દૂની 24 એટલે 2,40,000. ત્યારબાદ 90 ભાગ્યા 80 ગુણ્યા 100 કરીશું. 90 ભાગ્યા 80 ગુણ્યા 100 એટલે ફરી 112.5 એને ગુણ્યા 800 કરીશું. એને ગુણ્યા 800 કરીશું 112.5 તો આવી ગયા ગુણ્યા 800 એટલે 90000. ત્યારબાદ 45 ભાગ્યા 30 કરીશું. 45 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 150 આવશે. 15 6 90 એટલે અહીંયા પણ 90000 આવશે. અને છેલ્લે 35 ભાગ્યા 18 કરીશું. કરીએ વિદ્યાર્થી મિત્રો 35 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે 125 આવશે. 125 ગુણ્યા 420 કરીશું. 125 ગુણ્યા 420 એટલે 52500. હવે સાદું રૂપ આપીશું વિદ્યાર્થી મિત્રો અને સરવાળો કરીશું. તો સૌથી પહેલા સરવાળામાં IW નો સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો 63000 63000 પ્લસ 1,12,500 પ્લસ 2,40,000 પ્લસ 90 બે વખત છે 90000 પ્લસ 90000 અને પ્લસ 52,500 52,500 એટલે 6,48,000 આવશે. IW નો ગુણાકાર 6,48,000 સૂત્ર તમને ખબર છે અહીંયા લખીશું. કૌટુંબિક અંદાજ પત્ર ની રીતે સૂચકાંક I બરોબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા IW એટલે 6,48,000 ભાગ્યા 4580 સાદું રૂપ આપીએ 6,48,000 ભાગ્યા 4580 એટલે 141.48
એ લખીશું. ખાસ કરીને તો અહીંયા આપણે જોવાનું છે કે કૌટુંબિક અંદાજપત્રની રીતે મળતો સૂચકાંક અને કુલ ખર્ચની રીતે મળતો સૂચકાંક એક જ થશે. એટલે અહીંયા આપણે લખીશું કે ભાઈ 2014 ની સરખામણીમાં માં 141.48 માઈનસ 100 એટલે 41.48% નો વધારો થયો છે અથવા થાય છે. એટલે ચાલુ વર્ષના કુલ ખર્ચની રીત અને કૌટુંબિક રીતે મળતા સૂચકાંક શેઓ થાય છે સમાન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રીતે એક જ ટેબલની અંદર બંને રીતથી આપણે સૂચકાંક શોધી શકીએ. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા મેં તમને કીધું એ પ્રમાણે રકમ ઉપર સમજી લેવાનું કે કઈ રીતથી આપણે દાખલો ગણવાનો છે. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકથી કામ કરો અને ટેબલ પરથી તમને ખબર પડે કે ભાઈ બંનેમાંથી જો આપણે સિલેક્ટ કરવાની હોય, ખાલી એટલું કીધું કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો, તો તમારે સિલેક્શન છે કે ભાઈ તમારે I શોધી શકો છો. બહાર આપેલો છે IW આપેલો છે, તો પછી Q0 P0 નો ગુણાકાર કરીને બહાર શોધી શકીએ. તો કહેવાનો ભાવ છે કોલમ તમને બંનેની ખબર છે, એટલે જે કંઈ બી કોલમ આપેલી છે એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ એકમ આપેલા હોય સમજાવ્યું એ પ્રમાણે ફરીને સમજાવી દઉં છું. અહીંયા ક્વિન્ટલમાં એકમ આપેલો હતો અને જથ્થો કેજીમાં હતો, એટલે આપણે ભાવ શું કર્યા, કેજીમાં ફેરવ્યા. 1600 ભાગ્યા 100 કર્યા, 1800 ભાગ્યા 100 કર્યા, એટલે 16 અને 18 આ બંને વસ્તુઓ આપણે કેજીમાં ફેરવી લીધી ભાવને, અને અહીંયા ક્વિન્ટલની જગ્યાએ કિગ્રા કરી નાખ્યું. બાકી બધામાં કિગ્રા છે, લીટર છે, મીટર છે, લીટર છે. વર્ષ 2014 નો જથ્થાને Q0, ભાવને 2014 ના ભાવને P0 અને વર્ષ 2015 ના ભાવને P1 કર્યો. કુલ ખર્ચની રીતમાં બે કોલમ બનશે. આપણે 1000 યાદ રાખવાનું, લાસ્ટ યર યાદ રાખવાનું, 1000 લખીને PQ લખી નાખવાના છે. બંનેનું ખબર છે P1 જોડે Q0 નો ગુણાકાર અને P0 Q0 જોડે ગુણાકાર. P0 Q0 ને કૌટુંબિક અંદાજપત્રમાં પણ લેવાની છે, એટલે એ બંને કોલમ સરખી જ આવશે. તો બંને કોલમ એક સાથે તૈયાર કરો જેથી કરીને ટાઈમની બચત થાય. I શોધવાનો છે. I નું સૂત્ર તમને ખબર છે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. I અને W નો ગુણાકાર કરીશું એટલે તમને કૌટુંબિક અંદાજપત્રની રીતથી સૂચકાંક પ્રાપ્ત થશે. અને કુલ ખર્ચની રીતમાં આપણે લાસ્ટ પિરિયડની રીતે સૂત્રનો ઉપયોગ કરીને કામ કરીશું, એટલે ત્યાંથી સૂચકાંક આપણને પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ઉદાહરણ નંબર 18 માં બંને રીતથી આપણે સૂચકાંક શોધ્યો, જે ધ્યાનથી જોઈ અને નોટબુકમાં ગણી લો. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલા ઉપર જઈશું. પ્રિય વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના દાખલાની વાત કરીશું. સરળતાથી તમે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીતે દાખલો કમ્પ્લીટ કર્યો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ નંબર 19 ની ચર્ચા કરીશું. રકમમાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપણને આઈડિયા આવશે. એક શહેરના કામદાર વર્ગને લગતી માહિતી નીચે મુજબ છે. તે પરથી વર્ષ 2014 અને 2015 ના વર્ષો માટેના સામાન્ય સૂચકાંક શોધો. એટલે બંનેના સામાન્ય સૂચકાંક આપણે શોધવાના છે. જો કામદારોના વેતનના વર્ષ 2014 ની સરખામણીએ વર્ષ 2015 માં 5% વધારો કરવામાં આવે. એટલે ખાસ અહીંયા તમને એમ કીધેલું છે કે 2014 ની સરખામણીમાં વર્ષ 2015 માં 5% જો વધારો કરવામાં આવે તો તેમનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે આ વેતનનો વધારો પૂરતો છે ક્વેશ્ચનમાં. એટલે આપણે ખાસ કેટલો વધારો થયો અને કેટલો વધારવાની જરૂરિયાત છે, 5% વધારો કરે તો પૂરતો છે કે નહીં એનો આન્સર આપણે આપવાનો છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સમૂહ આપેલો છે: ખોરાક, કપડા, બળતણ અને વીજળી, ઘર ભાડું અને પરચુરણ. સાથે સાથે તમને ભાર આપેલો છે. વર્ષ 2014 ના સમૂહનો સૂચકાંક આપેલો છે, જેને આપણે I1 કહીશું, પહેલો સૂચકાંક. એટલે એ સૂચકાંક આપેલો છે. વર્ષ 2015 ના સમૂહનો સૂચકાંક I2 આપેલો છે. આપણે બંનેના સૂચકાંકની વાત કરીશું, એટલે ભારને પહેલા I1 જોડે ગુણીશું એટલે આ કોલમ મળશે. ભારને તમે I2 જોડે ગણીશું એટલે આ કોલમ મળશે. પછી સરવાળો કરીશું અને વર્ષ 2014 અને વર્ષ 2015 નો સામાન્ય સૂચકાંક શોધીશું. ત્યારબાદ આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા તમારે ગણતરીની અંદર તમને ખોરાક, કપડા, બળતણ અને વીજળી, ઘર ભાડું, પરચુરણ આપેલું છે, ભાર આપેલું છે. ભારને આપણે વિદ્યાર્થી મિત્રો શું કહીએ છીએ? W. એટલે I1W એટલે કે 48 * 210 કરીશું એટલે આ કોલમ મળશે.
અને I2W ની અંદર 230 ગુણ્યા 48 કરીશું એટલે આ મળશે. પહેલા આપણે I1W ની કોલમ તૈયાર કરીશું વિદ્યાર્થી મિત્રો. તો I1W ની કોલમ તૈયાર કરીએ તો સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો 48 ગુણ્યા 410 કરીશું. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. તો 48 ગુણ્યા 210 સોરી 48 ગુણ્યા 210 એટલે આવશે 10080. ત્યારબાદ 18 ગુણ્યા 220 18 ગુણ્યા 220 એટલે આવશે 3960. ત્યારબાદ 8 ગુણ્યા 210 8 ગુણ્યા 200 8 ગુણ્યા 210 એટલે 1680. ત્યારબાદ 12 ગુણ્યા 200 એટલે 12 દુની 24 એટલે કે 2400. છેલ્લે 14 ગુણ્યા 210 14 ગુણ્યા 210 કરીશું એટલે 2940. તો સરવાળો કરીશું પહેલા I1W નો 2940 તમારી સ્ક્રીન પર હશે. 2940 2400 + 1680 + 3960 + 10080 એટલે 21060 સરવાળો આવશે. એને કહીશું સિગ્મા I1W. હવે વિદ્યાર્થી મિત્રો I2W ની વાત કરીશું. એને મતલબ એવો થયો કે 48 જોડે આપણે કોનો ગુણાકાર કરીશું 230. તો કે ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો 48 ગુણ્યા 230 એટલે 11040. ત્યારબાદ 18 ગુણ્યા 225 18 ગુણ્યા 225 એટલે 4050. 8 ગુણ્યા 220 8 ગુણ્યા 220 એટલે 1760. 12 ગુણ્યા 200 એટલે 2400 અને છેલ્લે 14 ગુણ્યા 235 14 ગુણ્યા 235 235 એટલે 3290. સરવાળો કરીશું તો સ્ક્રીન ઉપર તમારે 3290 છે તો 3290 ની વાત કરીશું. 3290 + 2400 + 1760 + 4050 + 11040 એટલે 22540 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્રમાં વર્ષ 2014 માટેનો સૂચકાંક શોધીશું અને પછી વર્ષ 2015 માટેનો સૂચકાંક પહેલા શોધીશું. તો અહીંયા લખીશું કે વર્ષ 2014 માટેનો સૂચકાંક સિગ્મા I1W છેદમાં સિગ્મા W. I1W નું ટોટલ 21060 ભાગ્યા સિગ્મા W નું ટોટલ આપણે W નું ટોટલ નથી કર્યું 48 ને 18 58 ને 8 એટલે 66 ને 8 72 ને 74 ને 10 74 ને 10 84 ને 10 94 94 6 100 એટલે સિગ્મા W બરોબર 100 નું ટોટલ આવશે. તો અહીંયા 100 મૂકી દઈશું એટલે તમને સૂચકાંક કેટલો મળ્યો 210.60. હવે આપણે વર્ષ 2015 માટેનો સૂચકાંક સૂત્ર આવશે સિગ્મા I2W છેદમાં સિગ્મા W. I2W નું ટોટલ 22540 ભાગ્યા 100 એટલે કેટલા આવશે 225.40. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વર્ષ 2014 અને વર્ષ 2015 ના સૂચકાંક શોધી લીધા. હવે આપણે ખાસ કરીને કેટલો વધારો થયો તે જોઈશું 2014 ની સરખામણીમાં 2015 માં. તો 2014 માં કેટલો સૂચકાંક 210 અને 2015 માં 225. તો લખીશું વર્ષ 2014 ની સરખામણીમાં વર્ષ 2015 માં કૌંસમાં લખીશું 2015 નો સૂચકાંક 225.40 માઈનસ 2014 નો 210.60 બાદબાકી કરીશું 225.40 માઈનસ 210.60 એટલે કેટલો વધારો થયો 14.80% વધારો થયો છે.
જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં 2014 ની સરખામણીમાં, કેમ કે આપણે 5% તમને આપેલું છે, 2014 ની સરખામણીમાં 2015 માં જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં થતો વધારો, બરોબર છે, આપણને કેટલો કીધો છે વિદ્યાર્થી મિત્રો? 5%. હવે કેટલો વધારો થયો? 14.80 ભાગ્યા 2014 નો કેટલો છે? 210.60, એટલે 14.80 ભાગ્યા 210.60 ગુણ્યા 100, એટલે આને ટકાવારી સ્વરૂપે કરીશું તો ભાગાકાર કરીશું. 14.80 ભાગ્યા 210.60 ગુણ્યા 100, એટલે કેટલો વધારો થાય છે? 7.03. 7.03% વધારો થાય છે. એટલે આપણે શું કહીશું? આપણને પૂછી જશું કે 2014 ની સરખામણીમાં 2015 માં જો 5% નો વધારો કરવામાં આવે તો એ વધારો યોગ્ય છે કે નહીં? તો અહીંયા તમારો જવાબ શું આવશે કે 2014 ની સરખામણીમાં વર્ષ 2015 માં જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં 5% વધારો આપણે શું લખીશું? પૂરતો નથી. બરોબર છે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે દાખલો ગણવાનો આવશે. ખાસ તમારે યાદ રાખવાનું, જો 5% હોય તો 5% થી નીચો જવાબ આવતો તો 5% પૂરતો જ, પણ અહીંયા જવાબ આવે છે 7.03% અને આપણને પૂછ્યું છે 5% વધારો કરીએ તો ચાલશે, તો આપણે અહીંયા એવું લખીશું કે ભાઈ પૂરતો નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 19 આપણે કમ્પ્લીટ કર્યું. ખાસ કરીને તમને બે સૂચકાંક આપેલા છે, વર્ષ 2014 નો, વર્ષ 2015 નો. I1W I2W શોધ્યા, વર્ષ 2014 નો સૂચકાંક શોધ્યો, વર્ષ 2015 નો શોધ્યો, બંનેનો તફાવત કર્યો. 15 ની સરખામણીમાં 14 માં કેટલો વધારો ઘટાડો છે? તો 14.80% વધારો થયો. જો આ સ્ટેટમેન્ટ આપ્યું ના હોત તો અહીંયા દાખલો પૂરો થઈ ગયો હોત, પણ સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે 5% જો વધારો કરવામાં આવે જીવન નિર્વાહ ખર્ચમાં તો યોગ્ય છે કે નહીં? તો આપણે ટકાવારી વધારો શોધ્યો. હંમેશા વધારો શોધવા માટે કેટલો વધારો થયો છે? 14.80. કોની કમ્પેરમાં? આધાર વર્ષનો 210.60, એટલે 14.80 ભાગ્યા 210.60 ગુણ્યા 100, એટલે 7.03% વધારો કરીએ. વધારો થયો છે એટલે આપણે આટલો વધારો તો કરવો જ પડે, એટલે 5% એ પૂરતો નથી. તો અહીંયા બધા મિત્રો ધ્યાનથી બોર્ડ વર્ક કરી અને દાખલો કમ્પ્લીટ કરો. ત્યારબાદ બીજા દાખલા ઉપર આગળ વધીએ છીએ. ધ્યાન આપી અને દાખલો કમ્પ્લીટ કરો. પ્રિય વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વાત કરી. બધા જ મોટાભાગના દાખલા આપણે કમ્પ્લીટ કરી દીધા છે. ખાસ કરીને કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીતથી તમે સૂચકાંક શોધતા શીખી ગયા છો. એક્સરસાઇઝ હું તમને મોકલાઈ રહ્યો છું, એની પ્રેક્ટિસ કરજો. વિદ્યાર્થી મિત્રો, આપણે જીવન નિર્વાહ ખર્ચના ઉપયોગો અને એની મર્યાદાઓ વિશેની વાત કરીશું. જો આપણે એની અંદર થોડી સમજૂતી લઈશું. ખાસ કરીને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મદદથી જે તે વર્ગના લોકોની ખાસ કરીને નાણાકીય ખરીદ શક્તિમાં થતા ફેરફારોને માપી શકાય. તો નાણાકીય ખરીદ શક્તિ જે થતા ફેરફારો છે એમાં આપણે માપી શકીએ. એના સૂત્ર પણ છે નાણાંની ખરીદ શક્તિના 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. સાથે સાથે અલગ અલગ પ્રકારના વેતન વધારા કરતા વસ્તુનો ભાવ વધારો તીવ્ર હોય તો કામદારનું વાસ્તવિક વેતન ઘટે, પરિણામે તેની ખરીદ શક્તિમાં ઘટાડો થાય. એટલે આ બંને વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક માટે. વાસ્તવિક વેતન અને નાણાકીય ખરીદ શક્તિ બંને બીજા પર આધારિત છે. વાસ્તવિક વેતનનું સૂત્ર છે વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ટૂંકા દાખલામાં ઘણી વખત પૂછાતું હોય છે, તો આ બંને સૂત્ર આપણા નોટની અંદર લખી દેશો વિદ્યાર્થી મિત્રો, કેમ કે આ બંને સૂત્રો ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ બીજી જે મહત્વની વાત કરીશું, જે તે વર્ગ માટે મેળવાયેલા જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક જે તે વર્ગના લોકોની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જણાવે છે, કે રિયલમાં આર્થિક પરિસ્થિતિ શું છે, અને ખાસ કરીને તે વર્ગના લોકોને ચૂકવાતું વેતન, મોંઘવારી ભથ્થો, બોનસ વગેરેમાં ફેરફાર સૂચવવા આ આંકનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે જો વેતન વધારવામાં આવશે તો આ ખર્ચને લોકો પહોંચી વળશે, એટલા માટે એ શોધવા માટે ખાસ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગી બને છે. ત્રીજો જે મહત્વનો ફાયદો છે, આ સૂચકાંક વસ્તુના છૂટક ભાવોના લોકોના જીવન નિર્વાહ પર થતી અસર માપે છે. તેથી સરકારને કઈ વસ્તુ પર આવશ્યક ધારા હેઠળ અંકુશ મૂકવો અને કઈ વસ્તુ મુક્ત વેપારમાં રાખવી તેનું માર્ગદર્શન આ સૂચકાંક પરથી મળે છે. ખાસ કરીને ટેક્સને રિલેટેડ આ વાત છે કે કઈ વસ્તુને વધારે કરમુક્ત બનાવવી, જેથી કરીને
મુક્ત વેપારની નીતિની અંદર એનો સમાવેશ થાય અને સરળતાથી સસ્તા ભાવે વ્યક્તિ સુધી આ વસ્તુ પહોંચે. ત્યારબાદ ચોથી જે બાબત છે એ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સરકારને કર નીતિ ઘડવામાં, ખાસ કરીને ભાવ નિયમનમાં, ભાડા નિયમન જેવી બાબતોમાં જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ પર સી અસર થાય છે તે જાણી શકાય છે. એટલા માટે એના માટે બેનિફિટ છે. અને છેલ્લો જે ફાયદો છે જુદા જુદા વર્ગના ખાસ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે વિશિષ્ટ પ્રકારની સગવડોની જરૂરિયાત છે તે નક્કી કરવા સરકારી સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓ માટે તેનો આધાર લઈને ઉપયોગી છે કે કઈ રીતે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એના માટે કયા પ્રયત્નો કરવા જોઈએ. તો આ સૂચકાંક દ્વારા તમે સરળતાથી જાણી શકો. તો આટલા ફાયદા છે. મર્યાદાની અંદર ઘણી બધી મર્યાદાઓ છે કે સમાજના પહેલી મર્યાદા એ છે કે સમાજના બધા જ વર્ગો માટે એક સામાન્ય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક રચી શકાતો નથી. બધા સમાજના વર્ગ માટે સેમ હોઈ ન શકે. ત્યારબાદ બીજી જે મર્યાદા છે કોઈ પણ એક પ્રદેશના કોઈ એક વર્ગના લોકો માટે મેળવાયેલો જીવન નિર્વાહનો સૂચકાંક બીજા કોઈ પ્રદેશના તે જ વર્ગના લોકો માટે બિનઉપયોગી નીવડતો હોય છે. પ્રદેશ ચેન્જ થાય એટલે ભાવ પણ ચેન્જ થશે, વ્યવસ્થા પણ ચેન્જ થશે, એટલે આ સૂચકાંક ઉપરથી એ પ્રદેશનું અનુમાન આપણે કરી શકતા નથી. અને ત્રીજી જે વાત છે એ કોઈ વર્ગના ખર્ચમાં થતો સરેરાશ ટકાવારી ફેરફાર દર્શાવે છે. તેથી વ્યક્તિગત જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફાર માપી શકાતા નથી. વ્યક્તિગત જીવન ખર્ચમાં જે કંઈ ફેરફાર થયા છે એને આપણે માપી નહીં શકતા. સાથે સાથે જુદા વર્ગના લોકો માટે તેમજ જુદા પ્રદેશો માટે અલગ અલગ સૂચકાંકની રચના કરવી પડે છે. બધા જ માટે અલગ અલગ જે પ્રદેશમાં આપણે ગણતરી કરવી હોય, અભિયાન ચલાવવું તે પ્રદેશ માટે સૂચકાંકની ગણતરી અલગથી કરવી પડે છે. અને એક જ વર્ગના લોકોના ખર્ચ તેમના કુટુંબના કદ, રહેણીકરણી, શોખ, ટેવ વગેરે પર આધારિત છે. એટલે ખાસ કરીને એક જ વર્ગના બધા કુટુંબોના ખર્ચનું પ્રમાણ એક સરખું હોતું નથી. કોઈના મોજશોખ અલગ હોય, ટેવ અલગ હોય, રસ અલગ હોય, રુચિ અલગ હોય, ખાવાની બાબતો અલગ હોય. ઘણા લોકો વ્યવસ્થિત ખાતા હોય, ઘણા લોકો એવરેજ ખાતા હોય, સાથે સાથે જીવન જીવવાની લાઈફસ્ટાઈલ, શોખ આ બધું અલગ હોય. એટલે ખાસ કરીને બધા કુટુંબોનું પ્રમાણ એક સરખું હોતું નથી કે ત્યાં જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક કોમન શોધ્યું હોય એ બધાની ઇફેક્ટ ન પણ કરે. તો આટલી એની મર્યાદાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકને પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વિશિષ્ટ દાખલાની શરૂઆત કરીશું કે જેની અંદર ટકાવારી પ્રમાણ આપેલું હોય, કેવી રીતે એને ફેરવવું, વિશિષ્ટ દાખલાની અંદર કઈ વસ્તુઓ પૂછી શકાય એના વિશેની વાત કરીશું. ત્યારબાદ ટૂંકા દાખલા પર જઈશું અને ચેપ્ટર નંબર 1 ને આપણે પૂર્ણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1 ને જીવન નિર્વાહ ખર્ચ સુધી જો કોઈ ડાઉટ હોય, શંકા હોય, કોઈ દાખલો ન સમજ પડતી હોય તો તમે ચોક્કસ ફોન કરીને માહિતી મેળવી શકો છો. સાથે સાથે જીવન નિર્વાહ ખર્ચના રિલેટેડનો સ્વાધ્યાય અને દાખલા હું તમને આપી રહ્યો છું, મોકલી રહ્યો છું, જે ચોક્કસપણે પૂરા કરજો. ધોરણ 12 કોમર્સમાં જો મેક્સિમમ મહેનત કરતા રહેજો સારામાં સારા માર્ક લાવવા માટે. જે રીતે સૂત્રો આપેલા છે, માહિતી આપેલી છે, ચોપડામાં નોટ ડાઉન કરી અને આપેલ એક્સરસાઇઝને કમ્પ્લીટ કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિશિષ્ટ ઉદાહરણોની વાત કરીશું, સારામાં સારા દાખલાની વાત કરીશું અને ચેપ્ટરના એન્ડ તરફ જઈશું.